નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં પાલિકાના પાપે વધુ એક યુવાને જીવ ગુમાવ્યાના આક્ષેપ। પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં યુવાને ગળે ફાંસો ખાઈ લેતા મોત। પોરબંદર ખાતે ખેલ મહાકુંભમાં સ્પર્ધક યુવતીને સ્પર્ધામાં થઈ ઈજા। જુડોની રમતમાં જૂનાગઢ જિલ્લાની ટીમની યુવતી ઘાયલ થતા સારવારમાં। પહેલગામના આતંકી હુમલામાં મૃતકોને ઉપલેટામાં અપાઈ શ્રદ્ધાંજલિ। પહેલગામમાં આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 27 લોકોનું મોત। ધોરાજીના તોરણિયા ગામે પોલીસે આરોપીને માર્યાના આક્ષેપ। પોલીસ સામે કોઈ કાર્યવાહી ન થતા ગ્રામ્યજનોએ કર્યું વિરોધ પ્રદર્શન। પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। મનપા દ્વારા દબાણ દૂર કરવા મૌખિક આદેશ આપ્યા બાદ આ યુવાને મોત મીઠું કર્યા હોવાના આક્ષેપ થયા છે। આ ઘટનામાં યુવાનના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા હરીશભાઈ દેવાભાઈ સિંગરખિયા નામના યુવાનના મકાન ખાલી કરવા માટે મહાનગરપાલિકા અધિકારી દ્વારા મૌખિક સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાના દરથી આ યુવાને તેમના ઘરે રૂમ અંદર ચૂંદડી વડે ગળે ફાંસો ખાઈ લીધો હોવાના પરિવારના સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। આ ઘટના બાદ યુવાનના મૃતદેહને પીએમ માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। મારું નામ છે રવિદેવભાઈ દેવાભાઈ સિંગરખિયા। મારા ભાઈનું નામ છે હરીશભાઈ દેવાભાઈ સિંગરખિયા। નગરપાલિકાવાળા થોડાક સમય પહેલાં 2-3 દી પહેલાં મારા ભાઈને ધમકી દઈને ગયા હતા કે મકાન ખાલી કરી નાખ્યું, મકાન પાડી નાખ્યું। એ કારણોસર મારા ભાઈએ ગળે ફાંસો ખાઈ લીધો છે। નરસંગ ટેકરી, આંબેડકર નગર। એ આ કેસ દબાણ કરી ગયા છે એવું કહેતા। આજે નરસંગ ટેકરીની અંદરમાં એક અમારો અનુસૂચિત જાતિનો યુવાને ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લીધેલી છે। અને પોતે મજૂરી કરતો હતો અને એના ઘરના પણ છે અને એક નાની બાળકી છે। બાળકી આજે પિતા વહીવણી થઈ ગયેલ હોય અને એનું કારણ એવું જાણવા મળ્યું છે કે કંઈક 5-6 દી પહેલાં ત્યાં નરસંગ ટેકરીની અંદરમાં લગભગ અમુક લોકોને મૌખિક કહી આવ્યા કે તમારા મકાન પાડી નાખવામાં આવશે, એટલે 7 દિવસની અંદરમાં તમે તમારી જોગવાઈ કરી લેજો। એટલે આ મહાનગરપાલિકા આવવાથી એક અનુસૂચિત જાતિ અને અમુક જે બેકવર્ડ એરિયા હોય એને ટાર્ગેટ કરવામાં આવે છે। અને જે મોટા મોટા બિલ્ડિંગો ખંડિત બેઠા છે એનું કોઈ આજે કાંઈ પણ તપાસ પણ કરતા નથી। એટલે અમારું કહેવાનું છે કે ભાઈ આ નાના માણસો 30-40 વર્ષ એક જગ્યાએ રહે છે તો એને કોઈક બીજી વિકલ્પ જગ્યા આપો, નહીતર આ જે રહે એને રેગ્યુલર કરી દો। આ ઘટના બાદ પોલીસે પણ યુવાનના પરિવારના સભ્યોનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના ભોરદર ગામે એક મકાનમાં ગેસ સિલિન્ડરની નળી નીકળી જતા આગ લાગી હતી। આ ઘટનામાં માતા પુત્ર દાઝી જતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના ભોરદર ગામે રહેતા ડાકી જયાબેન જગમાલભાઈ અને તેમનો પુત્ર મયુર જગમાલભાઈ બંને તેમના ઘરે જતા હતા ત્યારે રસોડામાં રહેલ ગેસના ચૂલામાં ગેસની નળી નીકળી જતા આગ લાગી હતી। આ આગની ઝપેટમાં માતા પુત્ર બંને દાઝી ગયા હતા। આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ માતા પુત્રને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના અમુક રસ્તાઓનું મહાનગરપાલિકા દ્વારા હજુ પણ સમારકામ હાથ ધરાયું નથી, જેને લઈને સામાજિક આગેવાન દ્વારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યો છે। પોરબંદર શહેરમાં ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદને લઈને મોટાભાગના રસ્તાઓ બિસ્માર બની ગયા હતા ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ બિસ્માર રસ્તાનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું। તેમ છતાં પણ હજુ 20થી વધુ રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી, જેને લઈને સામાજિક આગેવાન દિલીપભાઈ મસરૂ દ્વારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં આ પ્રશ્નને રજૂ કરવામાં આવ્યો છે।
પોરબંદર શહેરના જુદા જુદા રસ્તાઓ મુખ્ય માર્ગો ખૂબ જ કંડમ હાલતમાં હોવાથી આ બાબતની લેખિત રજૂઆત પોરબંદરના સન્માનીય જિલ્લા કલેક્ટર શ્રી ધાનાણી સાહેબ, પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર, પોરબંદર જિલ્લા ભાજપના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તેમજ રાજ્ય સરકાર અને તાલુકા સ્વાગત આટલી જગ્યાએ રજૂઆતો કરવા છતાં અને ચોમાસા બાદ માતબર રકમની ગ્રાન્ટ આવવા છતાં પોરબંદરના જાહેર રસ્તાઓની મરામત કરવામાં નથી આવતી. એ આ પોરબંદરના નગરજનોની મોટી કમનસીબી છે કે સિટીની અંદર રાજકીય કિનાખોરીઓ રાખી અને કામ કરવામાં નથી આવતા. તાલુકા અને જિલ્લા સ્વાગત એ રાજ્ય સરકાર હસ્તકના આ વિભાગો છે, છતાં પણ સ્થાનિક અધિકારીઓ અહીંયા બેસી અને એમની મનમાની ચલાવે છે અને રાજકીય કિનાખોરી રાખી અને પોરબંદરના જાહેર રસ્તાઓને રિપેર કરવામાં નથી આવતા. એ પોરબંદરના નગરજનોની મોટી કમનસીબી છે કે ડબલ એન્જિનની સરકાર હોવા છતાં લોકોના કામ આજે પોરબંદર સિટીના કામ થતા નથી, એ જગ જાહેર છે. અગાઉ આ આગેવાન દ્વારા બિસ્માર રસ્તા બાબતે જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકા અને પ્રભારી મંત્રી સહિતનાઓને પણ રજૂઆત કરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વહીવટીતંત્ર દ્વારા ખનીજ ચોરી અંગે 3 સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 24 લાખનો મુદ્દામાલ કબજે કરી તંત્રએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના કલેક્ટર એસ.ડી. ધાનાણીની સૂચના અનુસાર ખાણ ખનીજ વિભાગ અને પ્રાંત અધિકારી સંદીપસિંહ જાદવ દ્વારા રાતડી ગામના સીમ વિસ્તારમાં ખનીજ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં તપાસ દરમિયાન સરકારી વાહનોની મદદથી 6 ચકરડી મશીનો અને 1 ટ્રેક્ટર બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા, જે બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજના ગેરકાયદેસર ખનનમાં વપરાતા હતા. આ તમામ મશીનને સીઝ કરી મિયાણી મરીન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવી છે. એ સિવાય એરપોર્ટથી 3 માઇલ અંતરે આકસ્મિક ચેકિંગ દરમિયાન રેતી ભરેલ ટ્રક બિનઅધિકૃત રીતે ઓવરલોડ અવસ્થામાં ઝડપાયું હતું, જે વાહન સીઝ કરી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યું છે. ઉપરાંત ઓડદર રોડ પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાં ડમ્પર બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજ સાથે બિનઅધિકૃત રીતે મળી આવ્યું હતું, ત્યારે ડમ્પર સીઝ કરી કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતે રાખવામાં આવ્યું છે. આ વાહનના માલિક રમેશ વરજાંગભાઈ મોકરિયા હોવાનું ખુલ્યું છે. આ સમગ્ર કાર્યવાહીમાં અંદાજિત ₹24 લાખ જેટલો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલમાં ભારત સરકાર દ્વારા દેશભરમાં ફાયર સેફ્ટી વીક ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે પોરબંદરની મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે અગ્નિ સુરક્ષા અંગે જાગૃતિ અને તાલીમ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ સત્રમાં ફાયર ઓફિસર યશ મોઢા તથા એએચએ ભરતકુમાર ગોસાઈએ મેડિકલ સ્ટાફ અને વિદ્યાર્થીઓને આગ લાગતી પરિસ્થિતિમાં કેવી રીતે સુરક્ષિત રીતે વ્યવહાર કરવો તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે આગના વિવિધ પ્રકારો જેમ કે ચપટા આગ, પ્રવાહી આગ અને ગેસ આગ તેમજ તેના પાછળના સંભવિત કારણો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સાથે જ એડવાન્સ અગ્નિ સુરક્ષા ઉપકરણો જેવી કે ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ, ફાયર એક્સટિંગ્યુશન, ફાયર અલાર્મ સિસ્ટમ, સ્પ્રિંકલ સિસ્ટમ અને ફાયર ડિટેક્શન સિસ્ટમના કાર્ય અને યોગ્ય ઉપયોગ અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપ્યું હતું. તાલીમ દરમિયાન વિશેષ ભાર એ વાત પર મૂક્યો હતો કે આગ લાગતી પરિસ્થિતિમાં તુરંત અને ચોકસાઈપૂર્વક કેવી રીતે પ્રતિક્રિયા કરવી, દર્દીઓ અને વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડવા માટેની વ્યવસ્થા અને પહેલા પગલાઓ કેવી રીતે લેવા તે પણ માર્ગદર્શન અપાયું હતું. આ સાથે આગને ઝડપથી કાબૂમાં લેવા માટે સ્ટાફની તત્પરતા અને તાલીમનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને રાજ્યભરમાં તેમજ સમગ્ર દેશમાં આગના બનાવો વધી રહ્યા છે. આવા સંજોગોમાં ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ સંભાળપૂર્વક કરવો, વીજ લોડ કરતાં વધુ વીજ વપરાશ ટાળવો અને શક્ય હોય ત્યાં સુધી અતિશય વીજ ઉપકરણોનો ઉપયોગ ના કરવો એ અગત્યની તકેદારીઓ છે, જે શોર્ટ સર્કિટ જેવી ઘટનાઓને અટકાવી શકે છે અને આગ લાગવાની શક્યતાઓ ઘટાડે છે. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા GMERS મેડિકલ કોલેજ દર્દીઓ તથા સ્ટાફ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે, જેમાં ડીન ડોક્ટર સુશીલ કુમાર તથા સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ભંભાણીના માર્ગદર્શનમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર ખાતે ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે, જેમાં રાજ્ય કક્ષાની જુડો સ્પર્ધામાં જૂનાગઢની એક ખેલાડીને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. પોરબંદર ખાતે આજથી ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે, જેમાં રાજ્ય કક્ષાની જુડો સ્પર્ધાનો પણ પ્રારંભ થયો છે. આ સ્પર્ધામાં ભાગ લેવા વિવિધ જિલ્લામાંથી ટીમો આવે છે. ત્યારે આ સ્પર્ધા દરમિયાન જૂનાગઢની ટીમની ખેલાડી કે જે કેશોદ રહે છે તે ભોળા હિરલ નામની સ્પર્ધક યુવતીને ચાલુ સ્પર્ધા દરમિયાન ઈજા થતાં સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવી છે. મારું નામ ભોળા હિરલ છે. હું જુનાગઢ જિલ્લામાંથી આવું છું. જોડોની સ્પર્ધામાં ફાઇટ કરતી હતી ને લાગી ગયું. આ સરદાર પટેલમાં પોરબંદર જુડોની. આ યુવતીને ઈજા થતાં સ્થળ પર પ્રાથમિક સારવાર આપી અને જૂનાગઢની ટીમના કોચ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા, જ્યાં તેમને વધુ સારવાર આપવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 2 દિવસીય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચમાં ડાયનામાઇટ ડોલ્ફિન ટીમનો વિજય થયો છે. શ્રી પોરબંદર લોહાણા યુવા શક્તિ દ્વારા 2 દિવસીય બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં 15 ટીમોએ ભાગ લઈ પોતાની 2 લીગ મેચ રમી હતી. ત્યારબાદ તેમાંથી 8 ટીમ વચ્ચે ક્વાર્ટર ફાઇનલ રમાયો હતો. તેમાંથી 4 ટીમ સેમીફાઇનલમાં પહોંચી હતી અને ત્યારબાદ 2 ટીમ ડાયનામાઇટ ડોલ્ફિન અને ચેસિંગ ચિતા વચ્ચે ખૂબ જ રોમાંચક ફાઇનલ મેચ રમાયો હતો. તેમાં ડાયનામાઇટ ડોલ્ફિનના કેપ્ટન સાનિધ્ય મોનાણીએ ધીરજ રાખી છેલ્લા બોલે વિજય પ્રાપ્ત કર્યો હતો. ત્યારે વિજેતા ટીમને લોહાણા યુવા શક્તિ દ્વારા રોકડ પુરસ્કાર રૂપે ₹7,777 સર્ટિફિકેટ તેમજ ટ્રોફી તેમજ ઉપવિજેતા ટીમને રોકડ પુરસ્કાર ₹3,333 સર્ટિફિકેટ અને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા. આ ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર તરીકે પાર્થ બદિયાણી, બેસ્ટ બેટ્સમેન તરીકે હર્ષલ મોનાણી તેમજ મેન ઓફ ધ સિરીઝ તરીકે મલય તકવાણીને ટ્રોફી, મેડલ તેમજ સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા. આ સમગ્ર આયોજનમાં લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઈ કારિયા, મંત્રી રાજુભાઈ લાખાણી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પંકજભાઈ મજીઠિયા, લોહાણા મિત્ર મંડળના પ્રમુખ પરિમલભાઈ ઠકરાર, ગોવિંદભાઈ ઠકરાર, લોહાણા યુવા શક્તિના પ્રમુખ મિલનભાઈ કારિયા અને ઉપપ્રમુખ હિરેનભાઈ સામાણી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પહેલગામમાં આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 27 લોકોના મોત નીપજ્યા છે. ત્યારે ઉપલેટામાં આ મૃતકો માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભારતીયોને ઉપલેટાના લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગ્રામ્યજનોએ મૃતકોના પરિવારજનો માટે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી. આ તકે લોકોએ આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી. તેમણે સરકાર અને ભારતીય સેના પાસેથી કડક કાર્યવાહીની માંગ કરી હતી. રમેશભાઈ રામચંદાણે, વિશ્વ હિન્દુ પરિષદ, ઉપલેટા. ગત 22 એપ્રિલના રોજ કાશ્મીરની અંદર ટુરિસ્ટ ઉપર જે જઘન્ય હુમલો કરવામાં આવ્યો છે, સમગ્ર દેશનો હિન્દુ સમાજ સખત આક્રોશિત છે. આ આક્રોશને વાચા આપવા માટે આજે ઉપલેટાના બાવલા ચોકની અંદર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સમગ્ર ઉપલેટાનો હિન્દુ સમાજ બહોળી સંખ્યામાં હાજર રહ્યો હતો. અમારી ભારત સરકારને માંગ છે કે કાશ્મીરની અંદર સખતે સખત ઓપરેશન કરીને આતંકવાદને નાબૂદ કરવામાં આવે. જે લોકોએ પહેલગામ અને અનંતનાગની અંદર આતંકવાદીઓને આશરો આપ્યો હતો એની ઉપર પણ સખતે સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવે. પુલવામા હુમલા પછી જેવી રીતે પાકિસ્તાન ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી, એવી જ રીતે આ વખતે પણ સખતે સખત સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવે. અમારી ભારત સરકાર પાસે માંગ છે, સમગ્ર હિન્દુ સમાજની માંગ છે કે આ વખતે પાકિસ્તાન ઉપર હુમલો એવો તેજ હોવો જોઈએ કે પાક ઓક્યુપાઈડ કાશ્મીર પર ભારતમાં ભેળવી દેવામાં આવે અને આ સમસ્યાનો કાયમ ને કાયમ નિવડો કરવામાં આવે. જય જય શ્રી રામ. મારું નામ ડાયાભાઈ ગજેરા, કિસાન સભાનો પ્રમુખ છું. આજે જે પહેલગામ કાશ્મીરમાં આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓ ઉપર હુમલો કરી અને જે
લોકોનો બલિદાન લીધા છે, જાન લીધા છે, તેમને શ્રદ્ધાસુમન આપવા માટે આજે સમસ્ત ઉપલેટા શહેરની જનતા દ્વારા આજે શ્રદ્ધાસુમન કરવામાં આવ્યા. અને આતંકવાદ આ દેશ માટે ખતરારૂપ છે અને આ આતંકવાદ એ માનવતાનો દુશ્મન છે. આતંકવાદ કોઈ પણ ધર્મનો હોય એ બીજા ધર્મ ઉપર જ્યારે પ્રહાર કરે છે તે ખરેખર માનવતાને શર્મસાર કરે છે. અને આપણે સૌએ આવનારા સમયમાં આ આતંકવાદ સામે રાષ્ટ્રીય એકતાને મજબૂત કરી અને લડવું પડશે. નહીં તો આવનારો સમય આપણા માટે આ દેશમાં શાંતિને તોડી નાખે, શાંતિને છીનભીન કરી નાખે એવા પ્રયત્નો થશે એવું આપણને લાગી રહ્યું છે. પિન્ટુભાઈ વસવેલિયા, બજરંગ દળ અધ્યક્ષ, ઉપલેટા પ્રખંડમાંથી. જે ગતરોજ આપણે જે જમ્મુ કાશ્મીરની બેલગાંવની અંદર હિન્દુઓની આતંકવાદી થ્રુ નિર્મમ હત્યા કરવામાં આવી છે, તેના સમાજમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા અમે અહીંયા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવેલો છે. અને તેથી કરીને અમારે સરકારને પણ આ નિવેદન કરવા માંગીએ છીએ કે જે આતંકવાદીએ જેને ધર્મ પૂછીને ગોળી મારી છે તેના સામે કડકમાં કડક પગલાં લે, એટલું અમારું સરકારને નિવેદન છે. આ કાર્યક્રમમાં આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાન સામે કડક પગલાં લેવાની માંગ પણ ઉઠી હતી. કાર્યક્રમમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું. વૈદિક શાંતિપાઠ દ્વારા દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. કાશ્મીરમાં આતંકી હુમલામાં જે લોકોના મોત નીપજ્યા છે તેની આત્માની શાંતિ માટે દેશભરમાં કાર્યક્રમો ચાલી રહ્યા છે. ત્યારે પોરબંદરની એસએસસી કોલોનીમાં પણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પતંજલિ યોગ સમિતિ દ્વારા ચાલતા યોગ શિબિરમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ હતી. કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને પોરબંદરના માજી સૈનિક સંગઠનમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ સંગઠન દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, તેમજ ઘાયલ થયેલા લોકો જલ્દીથી સ્વસ્થ થઈ જાય તે માટે પ્રાર્થના કરીને કડક કાર્યવાહીની પણ માંગ કરી હતી. માજી સૈનિક ભાઈઓ ઉપસ્થિત થયા છે અને જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે માનવતાને શર્મસાર કરનાર આતંકવાદીઓ દ્વારા જે જઘન્ય અપરાધ કરવામાં આવ્યો છે અને જે નિર્દોષ આમ માણસો જેની હત્યા કરવામાં આવી છે અને એમાં 28 જેટલે આપણે દેશના આમ નાગરિકો શહીદ થયા છે. અમે આજે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તેઓની આત્માને ભગવાન શાંતિ આપે અને આમાં જે માણસો, જે નિર્દોષ પર્યટકો ઘાયલ થયા છે એ જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાય એના માટે અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. પોરબંદરના સરદાર પટેલ રમત સંકુલ ખાતે ખેલ મહાકુંભનો પ્રારંભ થયો છે. ત્યારે રાજ્ય કક્ષાની જુડો સ્પર્ધાનો ધારાસભ્યના હસ્તે શુભારંભ કરાયો હતો, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પોરબંદર સરદાર પટેલ રમત સંકુલ ખાતે સ્વિમિંગ પુલ, હોસ્ટેલ અને એર કન્ડિશનર ડોમ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવશે અને જિલ્લામાં રમતગમત ક્ષેત્રની તમામ સગવડતાઓ ઊભી થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને વધુમાં તેમણે રમતગમત વિષય પર પ્રેરક પ્રવચન આપીને સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા. તો જિલ્લા રમતગમત અધિકારી ડોક્ટર પ્રવીણાબેન પાંડાવદરાએ રાજ્ય કક્ષાની જુડો સ્પર્ધા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય કક્ષા જુડો અંડર 14 અને અંડર 17 તેમજ ઓપન એજ ભાઈઓ બહેનોની સ્પર્ધામાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી વિવિધ કેટેગરીમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતાઓની સીધી રાજ્ય કક્ષાની સ્પર્ધાના ખેલાડીઓ સહભાગી બનશે અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં 1 થી 3 નંબર પર વિજેતા થનાર ખેલાડીઓને રોકડ પુરસ્કાર, મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા અને કલેક્ટર ધાનાણી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને રમતનો પ્રારંભ કરાવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો રાજ્યના તોરણિયા ગામે પોલીસે આરોપીઓને માર માર્યો હોવાનો આક્ષેપ થયા છે. તેમજ આ મામલે અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામ્યજનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ધોરાજીના તોરણિયા ગામે રહેતા રમેશભાઈ વાઘેલા અને તેના પુત્ર સામે કોઈ રૂપિયાની લેતી દેતી મામલે જેતપુર પોલીસ મથકે ફરિયાદ અરજી કરવામાં આવી હતી, જેના કારણે પોલીસે ત્યાં બોલાવીને સીધા લોકઅપમાં પૂરી દીધા હોવાના અને છૂટવા માટે રૂપિયાની માંગણી કરી હોવાના આક્ષેપો થયા છે. તેમજ રૂપિયાની માંગણી સંતોષવામાં નહીં આવે તો પીઆઈની ચેમ્બરમાં લઈ બંને પિતા પુત્રને ઢોર માર માર્યો હોવાનું પણ આક્ષેપો થયા છે. મારું નામ અંકિત ટીલવા. હાલ હું ધોરાજી તાલુકાના તોરણિયા ગામે સરપંચ છું. મારા ગામના બે ભોગ બનનાર રમેશભાઈ વાઘેલા અને મેહુલ વાઘેલા, એમના વિરુદ્ધ એક અરજી હોય તાલુકા પોલીસ સ્ટેશન જેતપુર દ્વારા એમને બોલાવવામાં આવ્યા. અટક કરી 15,000 રૂપિયાની માગણી કરવામાં આવી. ગરીબ પરિવાર હોય, પોલીસની માગણી સંતોષી ના શક્યો, જેથી એમને પીઆઈ સાહેબની ચેમ્બરમાં બોલાવી પીઆઈ સાહેબ અને એક રેવાભાઈ નામના અધિકારીએ ઢોર માર માર્યો, પાઇપ વડે માર માર્યો. છતાં પણ આજ સુધી આ ઘટનાને 15 દિવસ વીતી ગયા હોવા છતાં આ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નથી આવ્યો. ભોગ બનનારની ડીવાયએસપી સાહેબ ધોરાજીને રજૂઆત કરવા છતાં હાલ તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ નિવેદન રમે છે. કોઈ ઠોસ એક્શન લેવામાં નથી આવ્યા. જો કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તોરણિયાથી લઈ અને જેતપુર સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને તાત્કાલિક ગુનો દાખલ થાય એવી અમારી માંગ છે. જેમ સામાન્ય પરિવાર કે સામાન્ય માણસો વિરુદ્ધ જો કોઈ કૃત્ય કરે અને ગુનો દાખલ થાય છે, એમાં ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે અને લખાવ્યા મુજબનો ગુનો દાખલ કરવામાં આવે એવી અમારી રજૂઆત છે. મારું નામ મેહુલ રમેશભાઈ વાઘેલા, ગામ તોરણિયા. મારા ને મારા પપ્પા માથે ફરિયાદ થઈ હતી. મારા પપ્પાએ પૈસા આપેલા હતા, એ પૈસા મારા પપ્પાએ પાછા માંગ્યા એટલે અમારી માથે ફરિયાદ કરી જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને એમના બાપ દીકરાને બોલાવ્યા. પછી ત્યાં બોલાવીને અમને બાપ દીકરાને લોકઅપમાં પૂર્યા. લોકઅપમાં પૂરીને એમને એવું કીધું કે તમારે અત્યારે છૂટવું હોય તો 15,000 રૂપિયા આપો. પછી મારા પપ્પા કે અમે ગરીબ માણસો છીએ, અમારી પાસે અત્યારે 15,000 રૂપિયા નથી થાય. તો 6-6:30 એમને બોલાવીને લોકઅપમાંથી બહાર કાઢીને પીઆઈની ઓફિસમાં લઈ ગયા. પીઆઈની ઓફિસમાં લઈને અમને બાપ દીકરાને માર્યા. અમને મારીને પીઆઈ સાહેબે એવું કીધું કે આ તમારી માથે જે થયું છે એ કોઈને વાત કરતા નહીં, બાકી તમારી માથે આથી પણ વધારે થાય. શું તમારી માંગ? અમારી માંગણી એ જ છે કે અમને ન્યાય મળે. આ સમગ્ર ઘટનાને લઈને પીડિત પરિવાર તથા તોરણિયા ગામના સરપંચ સહિતના ગ્રામ્યજનોએ વિરોધ પ્રદર્શન કરી ન્યાય મળે તે માટે ન્યાયતંત્ર પાસે માંગ કરી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. રાણાવાવના બરડા ડુંગરમાં આવેલ વીજફાળિયા નેસમાંથી વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે દેશી દારૂ બનાવવાનો 800 લીટર જેટલો આથા સહિતનો મુદ્દામાલ કબજે કરી અને આરોપી ચના હાદા કટારા સામે ફરિયાદ નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. બડા પંથકમાં બેફામપણે દેશી દારૂની હેરાફેરી થઈ રહી છે, ત્યારે પોલીસે રીણાવાડા ગામે દેશી દારૂની એક મિની ભઠ્ઠી પકડી પાડી હતી, તેમજ મજીવાણા ગામ નજીકથી દેશી દારૂ સાથે 2 શખ્સોને ઝડપી લીધા હતા. રીણાવાડા ગામની સીમમાં રહેતા બાલુ વેજાભાઈ ઓડેદરાના મકાનમાં પોલીસે દરોડો પાડ્યો હતો, ત્યારે મકાનના ફળિયામાંથી દેશી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે આરોપી બાલુ વેજાભાઈ ઓડેદરા હાજર ન મળી આવતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી હતી. જ્યારે અન્ય બનાવમાં રામવાવ મજીવાણા રોડ પર તેલસિંગ વાગડેભાઈ બ્રાહ્મણિયા અને વિનોદ ગુમાનભાઈ બ્રાહ્મણિયા નામના શખ્સો દેશી દારૂના જથ્થા સાથે ઝડપાયા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં બિયરના ટીમ સાથે એક શખ્સ ઝડપાયો છે, જેમાં પોલીસે બિયરના ટીમ સાથે જાહેરમાંથી નરેશ ધનજી જુંગીને ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જામરાવલ ગામનો એક શખ્સ દેશી દારૂ સાથે કુતિયાણામાંથી ઝડપાયો છે, જેમાં પોલીસે બાબુકારા સોલંકી નામના આ શખ્સને કુતિયાણાના ચુનારાવાસમાંથી દેશી દારૂ સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં પાલિકાના પાપે વધુ એક યુવાને જીવ ગુમાવ્યાના આક્ષેપ. પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં યુવાને ગળે ફાંસો ખાઈ લેતા મોત. પોરબંદર ખાતે ખેલ મહાકુંભમાં સ્પર્ધક યુવતીને સ્પર્ધામાં થઈ ઈજા. જુડોની રમતમાં જૂનાગઢ જિલ્લાની ટીમની યુવતી ઘાયલ થતા સારવારમાં.
પહેલગામના આતંકી હુમલામાં મૃતકોને ઉપલેટામાં અપાઈ શ્રદ્ધાંજલિ. પહેલગામમાં આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 27 લોકોનું મોત. ધોરાજીના તોરણિયા ગામે પોલીસે આરોપીને માર્યાના આક્ષેપ. પોલીસ સામે કોઈ કાર્યવાહી ન થતા ગ્રામ્યજનોએ કર્યું વિરોધ પ્રદર્શન. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.